હાથોમાં છે રોકેટ અને ચહેરા પર છે ખુશી. કંઈક નવું શીખવાની, પુસ્તકમાં જે વાંચ્યું છે તે પ્રેક્ટિકલ અનુભવ કરવાની. આ છે અંબાજીના ચીખલા સરકારી પ્રાથમિક શાળાના બાળકો, જેઓ હેલિપેડ પર આવ્યા છે તેમને જાતે બનાવેલા રોકેટ ઉડાડવા માટે. દરેક પોતે બનાવેલું રોકેટ લઈ લાઇનમાં પોતાના વારાની રાહ જોઈ રહ્યા છે. જેઓ તેમનો વારો આવે છે અને તેમનું રોકેટ આકાશમાં ઉડે, તેમના આનંદનો કોઈ પાર નથી રહેતો. ધોરણ 7 અને 8ના વિદ્યાર્થીઓ માટે રોકેટરી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક પદ્ધતિથી રોકેટ મોડેલ બનાવતા શીખવ્યું અને ત્યારબાદ વિદ્યાર્થીઓએ જાતે જ રોકેટનું પરીક્ષણ કર્યું. અમને રોકેટ બનાવવાની તાલીમ આપી હતી. અમે જાતે રોકેટ બનાવ્યું, તેમાં એન્જિન મૂકીને અમે હેલિપ્લેન ઉપર આવી અને રોકેટ ઉડાડ્યું. અમને ખૂબ જ મજા આવી. વિદ્યાર્થીઓના 4-4ના ગ્રુપે કુલ 40 જેટલા રોકેટ બનાવ્યા અને ઉડાડ્યા. રોકેટ બનાવવા માટે તેમાં નાના નાના એન્જિન પણ મૂકવામાં આવ્યા હતા, જેથી આ રોકેટે ખૂબ ઊંચી ઉડાન ભરી. ગ્રીન માર્બલ અંબાજી, અંબાજી સ્ટોન ડેકોર પ્રાઇવેટ લિમિટેડ અને જયંતિલાલ ડાયાભાઈ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટે આયોજન કરેલા આ વર્કશોપનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અવકાશ અને રોકેટ વિશે વધુમાં વધુ માહિતી મળે તેવો હતો. વર્કશોપમાં જરૂરી સંપૂર્ણ સાધન સામગ્રી પણ સંસ્થાએ જ પૂરી પાડી હતી. ચીખલા સ્કૂલ એની અંદર આજરોજ અમે મોડલ રોકેટની વર્કશોપનું આયોજન કર્યું હતું. એની અંદર સ્કૂલના વિદ્યાર્થીઓએ લગભગ 41 જેટલા રોકેટ બનાવ્યા અને બનાવ્યા પછી આજરોજ એને ઉડાડ્યા પણ ખરા. સાથે સાથે અમે એમને અવકાશ વિશેની માહિતી પણ આપી. એમનો અવકાશ વિજ્ઞાનની અંદર રસ ડેવલપ થાય, ઇન્ટરેસ્ટ જાગે અને એ લોકો એની અંદર રુચિ દેખાડે, એના માટે થઈને અમે આ પ્રોગ્રામનું આયોજન કર્યું હતું. આ પ્રોગ્રામ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે એ લોકોને રોકેટ વિશેની વધુને વધુ જાણકારી મળે, એ લોકો એના વિશે સમજે અને રોકેટ બનાવીને ઉડાડી શકે અને અવકાશ વિજ્ઞાનમાં એની રુચિ પેદા થાય. રાજ્યની અનેક સરકારી પ્રાથમિક શાળામાં શ્રેષ્ઠ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે, તેમજ અનેક શિક્ષકો શિક્ષણમાં નવતર પ્રયોગ પણ કરી રહ્યા છે અને તેના આધારે બાળકોને શિક્ષણ આપી રહ્યા છે, જેના કારણે બાળકોને શિક્ષણમાં રસ પડે છે અને શાળાએ આવતા થયા છે. પરિણામે શાળામાં બાળકોની હાજરી પણ વધે છે. હાથોમાં છે રોકેટ અને ચહેરા પર છે ખુશી. કંઈક નવું શીખવાની, પુસ્તકમાં જે વાંચ્યું છે તે પ્રેક્ટિકલ અનુભવ કરવાની. આ છે અંબાજીના ચીખલા સરકારી પ્રાથમિક શાળાના બાળકો, જેઓ હેલિપેડ પર આવ્યા છે તેમને જાતે બનાવેલા રોકેટ ઉડાડવા માટે. દરેક પોતે બનાવેલું રોકેટ લઈ લાઇનમાં પોતાના વારાની રાહ જોઈ રહ્યા છે. જેઓ તેમનો વારો આવે છે અને તેમનું રોકેટ આકાશમાં ઉડે, તેમના આનંદનો કોઈ પાર નથી રહેતો. ધોરણ 7 અને 8ના વિદ્યાર્થીઓ માટે રોકેટરી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક પદ્ધતિથી રોકેટ મોડેલ બનાવતા શીખવ્યું અને ત્યારબાદ વિદ્યાર્થીઓએ જાતે જ રોકેટનું પરીક્ષણ કર્યું. અમને રોકેટ બનાવવાની તાલીમ આપી હતી. અમે જાતે રોકેટ બનાવ્યું, તેમાં એન્જિન મૂકીને અમે હેલિપ્લેન ઉપર આવી અને રોકેટ ઉડાડ્યું. અમને ખૂબ જ મજા આવી. વિદ્યાર્થીઓના 4-4ના ગ્રુપે કુલ 40 જેટલા રોકેટ બનાવ્યા અને ઉડાડ્યા. રોકેટ બનાવવા માટે તેમાં નાના નાના એન્જિન પણ મૂકવામાં આવ્યા હતા, જેથી આ રોકેટે ખૂબ ઊંચી ઉડાન ભરી. ગ્રીન માર્બલ અંબાજી, અંબાજી સ્ટોન ડેકોર પ્રાઇવેટ લિમિટેડ અને જયંતિલાલ ડાયાભાઈ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટે આયોજન કરેલા આ વર્કશોપનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અવકાશ અને રોકેટ વિશે વધુમાં વધુ માહિતી મળે તેવો હતો. વર્કશોપમાં જરૂરી સંપૂર્ણ સાધન સામગ્રી પણ સંસ્થાએ જ પૂરી પાડી હતી. ચીખલા સ્કૂલ એની અંદર આજરોજ અમે મોડલ રોકેટની વર્કશોપનું આયોજન કર્યું હતું. એની અંદર સ્કૂલના વિદ્યાર્થીઓએ લગભગ 41 જેટલા રોકેટ બનાવ્યા અને બનાવ્યા પછી આજરોજ એને ઉડાડ્યા પણ ખરા. સાથે સાથે અમે એમને અવકાશ વિશેની માહિતી પણ આપી. એમનો અવકાશ વિજ્ઞાનની અંદર રસ ડેવલપ થાય, ઇન્ટરેસ્ટ જાગે અને એ લોકો એની અંદર રુચિ દેખાડે, એના માટે થઈને અમે આ પ્રોગ્રામનું આયોજન કર્યું હતું. આ પ્રોગ્રામ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે એ લોકો
ને રોકેટ વિશેની વધુને વધુ જાણકારી મળે, એ લોકો એના વિશે સમજે અને રોકેટ બનાવીને ઉડાડી શકે અને અવકાશ વિજ્ઞાનમાં એની રુચિ પેદા થાય. રાજ્યની અનેક સરકારી પ્રાથમિક શાળામાં શ્રેષ્ઠ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે, તેમજ અનેક શિક્ષકો શિક્ષણમાં નવતર પ્રયોગ પણ કરી રહ્યા છે અને તેના આધારે બાળકોને શિક્ષણ આપી રહ્યા છે, જેના કારણે બાળકોને શિક્ષણમાં રસ પડે છે અને શાળાએ આવતા થયા છે. પરિણામે શાળામાં બાળકોની હાજરી પણ વધે છે.